જૂનાગઢમાં વિકાસના કામોને લઈને વિવાદ ઉભો થયો। શહેરના મુખ્ય એવા જવાહર રોડ પર છેલ્લા 3 મહિનાથી રસ્તાની કામગીરી અધૂરી રહેતા સ્થાનિકો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્વામિનારાયણ મંદિરથી સેજની ટાંકી સુધીનો માર્ગ ખોદી નાખવામાં આવ્યા બાદ કામ પૂરું ન થતા લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ સ્થિતિ વચ્ચે જ્યારે મનપા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર સ્થળ નિરીક્ષણ કરવા પહોંચ્યા ત્યારે લોકોએ તેમને ઘેરી લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। નિરીક્ષણ દરમિયાન ભાજપના જ કોર્પોરેટર પરાગ રાઠોડ અને પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ ભરત પરમાર વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ સર્જાઈ હતી, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું। સ્થાનિકોએ વિકાસ કામોની ગતિ, ગુણવત્તા અને વિલંબ અંગે સવાલો ઉઠાવ્યા હતા। બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકરે કામમાં થયેલા વિલંબ પાછળ ટેકનિકલ કારણો જવાબદાર ગણાવ્યા હતા। તેમણે જણાવ્યું કે પીજીવીસીએલના અંડરગ્રાઉન્ડ કામ અને પાણીની લાઈન તૂટવાના કારણે કામગીરી અટકી હતી, જો કે હવે સમસ્યાઓ દૂર કરી દેવામાં આવી છે। તેમણે ખાતરી આપી છે કે હવે માત્ર થોડા જ દિવસોમાં પીસીસી કામ પૂર્ણ કરવામાં આવશે અને ગુણવત્તાયુક્ત પાકો રોડ બનાવવામાં આવશે। મેં એમને રજૂઆત એવી કરી કે ભાઈ આ ક્યારે કામ પૂરું થવાનું છે, તો કમિશનર સાહેબ ખુદ પોતે એને મને એવો જવાબ આપેલો કે આ કામ અમારે કરવાનું થતું જ નથી, આ કામ થવાનું નથી, આ જે પોઝિશનમાં છે એ જ રહેવાનું છે। એમની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, યુવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હાજર હતા અને એમણે પણ જેવું કમિશનર સાહેબનો પ્રશ્ન મેં જેવો સવાલ કર્યો એનો જવાબ એનો મળી ગયો, ત્યાર પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ મને એવો જવાબ આપ્યો કે આ જ પોઝિશનમાં રહેવાનું છે, આ જ પોઝિશનમાં કામ રહેવાનું છે અને આમાં અમારે કંઈ કરવાનું થતું નથી। જે પોઝિશનમાં છે એ પોઝિશનમાં જ રાખશું, તમારે જ્યાં જવું હોય જાઓ, જેમ કરવું એમ કરો। હવે 3 દિવસની અંદર અહીંયા પીસીસી વગેરે થઈ જશે, પણ હજી અમે એક ટેસ્ટિંગ કરવા માંગીએ છીએ। અહીંયા કામ પાક્કું કરી અને અમે પછી પીસીસી કરશું, એટલે આ વિસ્તારના લોકોને ચોક્કસ હાલાકી પડે છે। અમે ખુદ અહીંથી હાલતા ચાલતા હોઈએ છીએ, અમને પણ હાલાકી પડે છે, પણ કામ થોડું વ્યવસ્થિત થાય, ફરી પાછો રોડ ખોદવો ન પડે। જો ફરી પાછો રોડ ખોદવો પડે તો એમાં પણ સ્વાભાવિક છે લોકો કે કામ કર્યું ને રોડ ખોદ્યો, અને સ્વાભાવિક છે લોકો છે કે અહીંના વિસ્તારના લોકો છે એણે અમને મત આપીને ચૂંટાવ્યા છે, લોકોના મતે અમે ચૂંટાયા છીએ, ત્યારે અમારી ફરજ બને છે કે એ લોકોની સમસ્યાનો ઉકેલ થાય ને ટૂંક સમયમાં અમે આ સમસ્યાનો ઉકેલ કરશું। 3 દિવસ પછી અહીંયા પીસીસી થઈ જશે એવી હું ખાતરી આપું છું। 2 જગ્યાએ પીસીસીનું કામ પૂર્ણ કર્યું છે, વચ્ચેનો એક તટકો બાકી હતું। એનું કારણ એ હતું કે જે આપણે પાણીની પાઇપલાઇન નાખી છે એનું ટેસ્ટિંગ આપણે કરીએ છીએ, એટલે ધારો કે કનેક્શન પાણીનું પાઇપલાઇન આપણે ટેસ્ટિંગ કરીએ ત્યારે અમુક કનેક્શન લીકેજ નીકળે, એટલે આપણે લીકેજ રિપેર કરીને ફરી પાછું ટેસ્ટિંગ કરીએ છીએ। એટલે જ્યાં સુધી આપણને સંપૂર્ણ ખાતરી ના થાય કે હવે કોઈ લીકેજ નથી, પછી આપણે પીસીસી કરવાનું આયોજન છે। અમારું અનુમાન એવું છે કે આજે કદાચ સાંજ સુધીમાં પાણીના કનેક્શન્સના રિપેર થઈ જશે, ફરીથી અમે એને લીકેજ પ્રૂફ છે કે નહીં ચેક કરાવી લઈશું અને પીસીસીની ચેનલ જે છે આ જે કટકો બાકી છે એમાં આપણે એ પીસીસી લગભગ આપણું 2-3 દિવસમાં ચાલુ થઈ જાય અને ત્યારબાદ પૂરું થઈ જાય એવું આયોજન છે। પીસીસી એક વખત થઈ જાય આખા રસ્તા ઉપર એટલે પછી આપણે 5-6 દિવસ એને ક્યોરિંગ પીરિયડ માટે આપીને પછી આપણે જે છેલ્લું લેયર સીસીનું છે એ આપણે કરવાના છીએ।